વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં કોર્પોરેશનના સત્તાધીશો મધ્યે ઉકળતો ચરો। વડોદરા ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓનો વિવાદ સામે આવ્યો છે। બોલાવેલી બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે બોલાચાલી થઈ હતી। બેઠકની જાણ ના કરી હોવાથી વિવાદ સર્જાયો। સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીએ મામલો થાણે પાડ્યો છે। બેઠકમાં ન બોલાવવાને લઈને વિવાદ સર્જાયો છે। સમગ્ર વિવાદને લઈ સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીએ મામલો થાણે પાડ્યો છે। મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે બોલાચાલી થઈ હતી। બેઠકની જાણ ન કરી હોવાથી વિવાદ સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે। જોકે વડોદરા ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે। બેઠકને લઈને વિવાદ થયો છે। મેયર ડેપ્યુટી મેયર વચ્ચે બોલાચાલી થઈ। બેઠકની જાણ ન કરી હોવાથી વિવાદ સર્જાયો છે। નું આયોજન કરવામાં આવેલું, જેમાં સયાજીગંજ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શ્રી અને પૂર્વ મેયર શ્રી એવા કેયુરભાઈ રોકડિયા દ્વારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં ગ્રીન બ્લુ ડેવલપમેન્ટ કરીને એમાં લિનિયર પાર્ક બનાવવા માટેનું એમની પાસે એક પ્રેઝન્ટેશન હતું, એ રજૂ કરવામાં આવ્યું અને એમાં બેસ્ટ શહેરીજનોને સારામાં સારી રીતે વધારેમાં વધારે જગ્યા આ કેનાલને અડીને જે છે એ જગ્યાનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકીએ, એ પછી ભલે હેલ્થના માટે એની સેફટી માટે આપણે પગલાં લેવા અને એના માટે થઈ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી સીલ કરવામાં આવી રહ્યા છે। અને આ જે ફાયર એનઓસી હોય, બીયુ સર્ટિફિકેટ હોય કે પછી હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને જ્યાં પાર્કિંગ માટે જે પણ ક્રાઇટેરિયા ફિક્સ કરવામાં આવ્યા છે, આ બધાનું ફલફિલમેન્ટ થાય એટલે ક્લાસીસને જે પણ વસ્તુ જે પણ સીલ કરવામાં આવી છે એ બધું ખોલવામાં પણ આવી રહ્યું છે। એટલે એવું નથી કે માત્ર સીલ કરવામાં આવે છે, જેટલા ક્રાઇટેરિયા ફલફિલમેન્ટના એમના દ્વારા પુરાવા રજૂ કરવામાં આવે છે તાત્કાલિક ખોલી દેવામાં પણ આવે છે, જેથી કરીને શહેરીજનોની સુરક્ષાને પ્રાધાન્ય આપી શકે। માનનીય મેયર, માનનીય કમિશનર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર, આ તમામની એક બેઠક મેં બોલાવી હતી। એમાં છાની કેનાલથી લઈને નવા યાર્ડ સુધીની જે કેનાલ જાય છે એ કેનાલને પેરેલલ લિનિયર પાર્ક બનાવવું, ત્યાં ગાર્ડન બનાવવો, તેમાં એમ્યુનિટીઝ ઊભી કરવી, એના માટેની આખી એક બેઠક એમાં પણ એની ચર્ચા કરવામાં આવી છે। બીજો એક રોડ અમે 18 મીટરનો એક કરોડિયા થઈને ઉંડેરા 2 તરફનો બ્રિજ બને, લોકોએ જ્યાં 45 મિનિટ ફાટક પર ઊભું રહેવું પડે છે એમાંથી છુટકારો મળે અને એ જ રોડ આગળ જતા છાની મેઇન રોડને મળે એવો એક બ્રિજ રેલવે બનાવવા જઈ રહી છે। તો એમાં આ પ્લોટ પરના ઝૂંપડાઓ આ બધાની ઉપસ્થિતિમાં તોડાવવામાં આવ્યા હતા। હવે એ જગ્યા પર શાક માર્કેટનો પ્રોસેસ ચાલુ થઈ ગયો છે બનવાનો। આ શાક માર્કેટ બનતા એ શાક માર્કેટને આખું આ પ્લોટ પર શિફ્ટ કરીશું, જેથી એ વિસ્તારના નાગરિકોને આ રોડ પર જે શાક માર્કેટ ભરાય છે જે કન્જેશન થાય છે એમાંથી